હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આ હોડી અને પ્રવાહ આધારિત પ્રશ્નો જોતા હતા. તો આપણે છે ને 50 પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા હતા. તો આપણે 8 પાર્ટ જોઈ ગયા. આપણે આજ 9મો પાર્ટ જોઈ લઈએ. તો ચાલો, આજે આપણે છે ને ફક્ત 2 પ્રશ્નો જ લાવ્યા છીએ, કારણ કે બાકીના પ્રશ્નો છે ને ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ કરવાના રહી ગયા હતા. 2 પડ્યા હતા. તો મને થયું કે ચાલો વિડીયો બનાવી નાખીએ. તો આજે ખાલી આપણે 2 પ્રશ્નો જોવાના છીએ, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને ખૂબ જ અગત્યના છે અને આ નવા કન્સેપ્ટ આધારિત છે. તો ચાલો સૌપ્રથમ આપણે સોલ્વ કરીશું. મને થયું કે ખાલી 2 પ્રશ્નોનો વિડીયો બનાવી નાખી, નકર છે ને ચેનલની ક્લિક થ્રુ રેટ ઘટી જશે, એટલા માટે વિડીયો અપલોડ કરવો અગત્યનો હતો. તો ચાલો સૌપ્રથમ જોઈ લઈએ. એક પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતા સમય કરતાં બમણો છે. એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે x - y થાય. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે લાગતો સમય, એટલે સમયનો ગુણોત્તર આપણને આપેલો છે. એટલે આ લખશું આપણે સમય બરાબર પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય. પ્રવાહની દિશા કે x + y લાગતો સમય કરતાં બમણો છે. એટલે અહીંયા 2 ડબલ સમય લાગે. જ્યારે પણ આપણે પ્રવાહની સામે છે ને અંતર કાપીએ ત્યારે સમય ડબલ લાગે, કારણ કે આપણે પ્રવાહ પણ આપણી સામે આવી રહ્યો છે. હવે તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર, એટલે આપણને x/y નો ગુણોત્તર પૂછેલો છે, કેટલો થાય આ બંનેનો. તો સૌપ્રથમ જોઈએ તો આપણને 2/1 આપેલું છે, પણ આપણે સમયનો ગુણોત્તર આપેલો છે. હવે અંતર સમાન છે, માટે આપણે સમયનો આપણે આ રીતના કરી નાખ્યું. વસ્તુ ગુણોત્તર કર્યું તો ઝડપનો મળી જાય. આ ઝડપનો ગુણોત્તર એટલે કે આપણે આ રીતના લખી શકીએ: x + y, y x પ્લસ એટલે x + y, અહીં x - y. આ રીતના આપણું કંઈક રેશિયોવાળું સૂત્ર હતું. ત્યારબાદ હવે આ 2 રહ્યા ને એ અહીં બી આવશે, આ 1 રહ્યા એ અહીં બી આવશે, એટલે 1/2 મળી ગયા. હવે આપણને ખબર છે, આપણને પ્રવાહની દિશામાં પણ ઝડપ આપેલી છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપેલી છે. જો x શોધવું હોય તો આપણે કઈ રીતના શોધતા હતા ખબર છે બધાને? આનો સરવાળો 2 + 1/2 એટલે કે 1.5. હવે આ મળશે 0.5, આ પણ મળશે 0.5. હવે આપણને આ બંનેનો ગુણોત્તર પૂછેલો છે x/y, એટલે અહીંયા લખી નાખીએ સાઈડમાં. આ કેટલા તમને લાગે છે કેટલા? એટલે આ સિમ્પલી ઉડી છે. આ જો બંનેમાં 1 પોઈન્ટ છે, એટલે આ રીતના ગુણાકાર કરીએ તો 5 તેરી 15. તો આ રીતના થશે 3/1. x/y નો ગુણોત્તર થશે 3/1. આ રીતના કરીએ તો પણ ચાલે. x કરીએ તો અહીં 1.5 આપેલું છે, એટલે આપણે પોઈન્ટ દૂર કરી 15/10. y બરાબર કરીએ તો 5/10. આ બંને સરખા છે, એટલે ઉડી જાય 5 તેરી 15, એટલે 3/1 થશે. ત્યારબાદ આપણે છે ને 52 નંબરનો પ્રશ્ન જોઈએ, જે ખૂબ જ અગત્યનો છે. તો આ જ છે અને મેઇન પ્રશ્ન છે આજનો. સૌપ્રથમ જોઈએ. આ એક પ્રશ્નમાં ઘણો સમય વહી જશે, એટલે ખાલી આજને છે 2 પ્રશ્નો જ લીધા લાશ. સૌપ્રથમ જોઈએ, આપણને એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિલોમીટર અંતર કાપે છે. વિરુદ્ધ દિશા એટલે કે આપણે છે ને x - y બરોબર છે, એટલે x - y આપણને 24 આપેલું, અને પ્રવાહની દિશામાં પાછું છે ને 36 કિલોમીટરનું અંતર 6 કલાકમાં પૂર્ણ કરી નાખશે. એટલી વાત તો ક્લિયર થઈ ગઈ આ સુધી. અને જ્યારે તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 ફરી વખત આવે છે વિરુદ્ધ દિશામાં, અને પ્રવાહની દિશામાં 24 કિલોમીટરનું ફરીથી અંતર કાપે, અને તેને ફરી વખત સમય પૂર્ણ એક્સપ્લેનેશનમાં 2 લાગે છે. તો અહીંયા આપણે છે ને 2 વખત પ્રવાહની વિરુદ્ધ દિશા આપેલી છે, 2 વખત પ્રવાહની દિશા આપેલી છે, 2 વખત સમય આપેલો છે. જ્યારે પણ આવું પ્રશ્નમાં આપેલું હોય ને ત્યારે આપણે સમીકરણ બનાવવાનું થશે. જેમ આપણે 50 સુધી 41 થી 50 સુધીના પ્રશ્નો સોલ્વ કર્યા, એમાં જોયું હતું એ પ્રમાણે 20માં જેવા પ્રશ્ન આવતા આપણે ઇક્વેશન બનાવતા હતા. તો સૌપ્રથમ જોઈએ x + 24. સૌપ્રથમ જોઈએ આપણને 24 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 36 કિલોમીટરનું અંતર. 24 અને 36 લઈ લઈએ. પહેલાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે કે x - y થાય છે. સૌપ્રથમ આપણે પ્રવાહની દિશાવાળું લખશું. તો 36 કિલોમીટર અંતર કાપે છે, બરોબર છે. તો આ રીતના આપણે સૌપ્રથમ શરૂઆત કરી નાખીએ. 36 કિલોમીટરનું અંતર કાપે છે પ્રવાહની દિશામાં, એટલે આપણે x + y લખી શકીએ, અને પ્લસ કરીશું અહીંયા વચ્ચે, કારણ કે વિરુદ્ધ દિશામાં આપેલું છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24નું અંતર કાપે, તો અહીં 24 મેકશું. અહીં x - y આવશે. એટલું ક્લિયર છે. ત્યારબાદ બરાબર જેટલો સમય લાગતો ને એટલું મેકી દઈશું. 6 કલાક લાગે છે. તો આ પહેલું ઇક્વેશન તો આપણું એવું નામ બની જશે. ત્યારબાદ આપણે આને નામે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, એટલે આગળનું બીજું ઇક્વેશન. બીજો પ્રશ્ન નહીં, અહીં એક જ પ્રશ્ન છે. ત્યારબાદ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36
કિલોમીટર અને પ્રવાહની દિશામાં 24. હવે પ્રવાહની દિશામાં હવે ફરીથી 24 વખત જે સમય હોય ને પ્રવાહની દિશા પહેલાં લેવાનું, એ રીતના આગળથી વાંચીને લખી નાખવાનું. પ્લસ ફરી વખત 36 અહીંયા લાગે છે. 36 હવે આ રીતના એટલે પ્રશ્ન ફેરવી નાખ્યો છે, આ રીતનું છે. હવે આપણને આ રીતના બે આ છે ને અપૂર્ણાંકમાં છે, અને આ રીત પૂર્ણાંકમાં ફેરવીને 6 દુ 12 ને 1 + 1 13, એટલે 13/2 થશે. આ બીજું ઇક્વેશન બની ગયું આપણું. હવે ધ્યાનપૂર્વક આ બે ઇક્વેશન જોવો તો અહીંયા આપણે છે ને કોમન બંનેમાંથી x + y અને x - y લઈ લઈએ. એટલે કે આ રીતના કહેવા માંગુ છું કંઈક. જો આ 36 x + y લખેલા છે, આ કિંમત જે લખેલી છે તેમાંથી આપણે 1/છેદમાં x + y કોમન કાઢી નાખીએ તો અંદર ખાલી 36 વધશે અને અહીં ખાલી 24 વધશે, બરાબર 6 વધશે. એનો મતલબ કે અહીં પણ x - y કોમન લઈ લેવાના. એટલે આ રીતના કંઈક છે. 1/x + y બરાબર આપણે છે ને એ ધારી લઈએ બંને ઇક્વેશન માટે, અને 1/x - y બરાબર આપણે b ધારી લઈએ. ધારવામાં શું થાય છે, ગણિતમાં આપણે ધારી પણ શકીએ છીએ ગમે તે, એટલા માટે ગણિત સરળ વિષય. સૌપ્રથમ જો ગમે તે ધારી શકીએ આપણે, એ મૂકી દઈએ, x મૂકી શકીએ, y મૂકી શકીએ, તો એ આપણે છે ને એ જ ધારીશું, કારણ કે x + y તો આપણને બોટની ઝડપની રીતના દર્શાવીશું વળી અને પ્રવાહ આધારિત પ્રશ્નમાં. એટલે આપણે આ ઇક્વેશનમાં છે ને એ મૂકી દેવી, એટલે 36 એ થશે. અહીં આની બરાબર આપણે એ મૂકી દીધા, એટલે 36 એ થશે, પ્લસ 24b થશે, બરાબર 6. આ આપણું સિમ્પલ ઓલું સમીકરણ દ્વારા ઉડી જશે આનાથી. અહીં પણ થશે 24 પ્લસ અહીં થશે 36b, પ્લસ અહીં થશે 13/2. હવે આપણે આ બે ઇક્વેશનને ઉડાડવાના છે. એટલે કઈ રીતના ઉડશે અહીં જોઈએ તો ઉપર કેટલા વડે ગુણવા પડશે, અહીં 72 કરવા માટે 36 દુ 72 થશે, અને ઉપર 3 વડે ગુણવા પડશે. 72 કરવાના છે અહીં, સમજો ને, બી ઉડાડવાનો છે આપણે. ગમે આને ઉડાડી શકીએ, પણ અહીં સરળતાથી ઉડી જશે, એટલે આપણે એને ઉડાડી નાખશું બીને. આ સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીએ, આખું 2 વડે ગુણા જશે, અને ઉપરના ને 3 વડે ગુણી નાખીએ. 36 તેરી અને 72 થશે, 24 તેરી 48 થશે. રેડી? 24 તેરી 4 તેરી 12 ને પકડો, 3 દુ 6 ને 26 તેરી 72 રેડી છે. અહીં મેક દઈએ 72b, પ્લસ 1 સેકન્ડ જુઓ તો અહીં એક કરેક્શન કરો ને તો 1 મિનિટ, આ ઝૂમ બરોબર છે. 36 તેરી ને 108 એ મળ્યા આવી, ત્યારબાદ અહીં 72, ત્યારબાદ અહીં 18. આ ઇક્વેશન એટલું 36 તેરી કરો ને તો 108 આવશે. અહીં ભૂલથી મિસ્ટેકથી 72થી નીચે લખવાના છે. ત્યારબાદ જો અહીં 24 દૂ 48 થશે, 48 એ માઇનસ જો. ત્યારબાદ અહીં 36 દૂ અહીં 72 થશે, આ 72 ઉડાડના છે માટે અહીં 72 આવશે. અને 2 વડે છે ને અહીં 13 દૂ 24 નહીં થાય, માટે આ 2 ઉઠશે તો 13/2 કટ થઈ જશે, ખાલી 13 વચ્ચે. આ 72 તો હાવ બી ઉડી ગયા. રેડી? હવે 48 108માંથી આમ 48 કાઢવો જો, 0 વધે નહીં તો 50 વધારે, 50 વધશે ને, 10માંથી 4 જાય તો 6, એટલે કે 60 વધશે. અહીં જો રીતના 8માંથી 8 0, અહીં 10 કો લીધો એટલે 10માં 4 જાય તો 6, એટલે 60 વધ્યા, બરાબર. 18માંથી 13 જાય તો 5 વધ્યા. હવે એ બરાબર છે ને આપણે એને કરતાં બનાવવાનું, એની કિંમત શોધવાની માટે 5/60 મળશે. હવે એ બરાબર આપણને 5/60 એટલે 12 × 65 થશે, એટલે 1/12 મળી. એની કિંમત આપણને 12 મળી ગઈ, 1/12. એટલે કે હવે છે ને આપણે આ પહેલું જે સમીકરણ હતું એમાં આપણે એની કિંમત મૂકી દઈએ તો બીની કિંમત પણ મળી જશે. હવે આ રીતના કંઈક કરીએ, જો સમીકરણ 1માં એની કિંમત મેકતા આ રીતના લખી શકીએ, ખાલી સમજાવવા ખાતર. આવું કાંઈ એક્ઝામમાં લખવાનું ન હોય મૂકતા. સૌપ્રથમ જોઈએ 36 એની કિંમત છે મળે આપણને 1/12, તો લખી નાખશું. અહીં 12 તેરી 36 ડાયરેક્ટ ઉડાડી નાખીએ એટલે જવાબ મળી જાય આપણને. 4b બરાબર 6. હવે આ 6 - 3 એટલે કે 3 વચ્ચે, 3 બરાબર 24b, એટલે મળશે આ રીતના. બીની કિંમત જોઈએ ને તો 3/24, એટલે 8 તેરી 24, બી બરાબર 1/8 કિંમત મળે. બીની કિંમત 8 મળે, એની કિંમત એટલે આ છે ને એ બરાબર આપણે જે અહીં ધાર્યું હતું x + y, એ એટલે પ્રવાહની દિશામાં ઝડપ 12 મળી ગઈ છે, ને x - y b એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. હવે આપણે જે
નોર્મલ સમીકરણ મેકતા હતા એ મેકી દઈએ, એટલે નોર્મલ આપણે રેશિયોવાળું સૂત્રનો યુઝ કરતા હતા ને એ મેકી દઈશું. જેમ કે આમને એ એટલે કે આપણે પ્રવાહની દિશામાં એને 12 મૂકી દીધા, બી એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં x માઇનસ વાય એ રીતના. આ બધા આપણે ધારેલા હતા ને, હવે નોર્મલ કિંમત મૂકી દઈએ પાછી જે હતી તે રેગ્યુલર, તો અહીં છે ને 8 આવશે. હવે આપણને ખબર છે એક શોધવા માટે આ બંનેનો સરવાળો છેદમાં 2, આ બંનેનો 12 + 8 કર્યો 20 મળે, 20 ના છેદમાં 2 કરીશું 10 મળે, અને આ 10 કેટલા ઉમેર્યો તો 12 થાય તો 2, 10માં કેટલા બાદ કરીએ તો 8 થાય તો 2. હવે આપણને શું પૂછેલું પ્રશ્નમાં જોઈ લઈએ ઉપરથી. તો પ્રવાહનો વેગ એટલે કે અહીં છે પ્રવાહની ઝડપ, વેગ એટલે વેગ કયો કે ઝડપ કયો કે બધું હરખું જ થાય. તો પ્રવાહ અહીં આપેલો છે y બરાબર 2, તો આપણો રાઈટ આન્સર થશે y બરાબર 2, એટલે કે 2 ઇઝ ધ રાઈટ આન્સર. ફરી વખત જોઈએ આપણે એક પ્રશ્ન ફરી વખત નજર લખી લઈએ. જો આપણને બબ્બે વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપેલું છે અને બીજી વખત પણ પ્રવાહની દિશામાં અંતર કાપેલું છે અને 2 વખત સમય પણ આપેલો છે. આવી રીતના જ્યારે આપેલું હોય ત્યારે આપણે આ રીતના પ્રવાહની દિશામાં ઝડપ કાપેલું છે એ બંનેને લખી નાખશું, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંને સમીકરણને 1 અને 2 નામ આપી દીધા. ત્યારબાદ કોમનમાં છે ને બંને સમીકરણમાં x + y અને x - y દેખાણા છે. તો અહીં x + y બરાબર આપણે એ મૂકી દીધો, એ મૂકી દીધો તો ખાલી આપણને 36, 24 અને 6, 24, 36 અને 13 દેખાય છે. એ દેખાણા. ત્યારબાદ અહીં આપણે ગુણાકાર કરીને જ્યાં તમારે વેલ્યુને છે ને અરખી, જેમ કે તમારે 36 ને આ 36 અને 24ને અરખા કરવા હોય તો આને પણ ઉડાડી શકો છો. આપણે આ વચલાને બીને કટ કર્યા હતા, એના માટે છે ને આપણે 3 વડે ગુણ્યું તો અહીં 72 થયા, અને 2 વડે ગુણ્યું તો અહીં 72 થયા, એટલે 72 કટ. હવે આને ગુણ્યા 3 કર્યા 108 મળે, 108 માંથી 48 જાય તો 60 વહી જતા, એટલે કે 60, એટલે કે 18 - 13 કર્યા, અહીં 2 આ કટ વહી ગયા હતા, 2 વડે ગુણ્યા એટલે આ સાઈનથી આ 2 વહ્યા જશે, એટલે 13 જ વધ્યા, એટલે 18 માંથી 13 બાદ કરો એટલે મળશે 5. હવે એ બરાબર આપણે છે ને એને આ બાજુ ન લઈ શકીએ, એટલે તમે આ રીતના 5 × 12 કરો ને એ બરાબર 12 મેં કેમ ન ચાલે, એ હંમેશા આ બાજુ હોય તો આ 60 આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય, 5 × 60, એટલે કે એની કિંમત મળી 1/12. એટલે આપણે 1/x + y બરાબર તે ધારેલો હતો. હવે નોર્મલ હવે આ કિંમત મેકો જાય તો 12 થઈ જશે ઓટોમેટિક. ત્યારબાદ એવી રીતના આપણે સમીકરણ 1માં ફરીથી એની કિંમત મેકી દીધી 1/12, 12 × 3 = 36 થઈ ગયા, 6 - 3 કર્યા, એ રીતના પણ અહીં 1/8 બીની કિંમત મળી ગઈ. હવે આપણે જે ધાર્યું હતું એની x + y બરાબર આપણે એ ધાર્યું હતું એની કિંમત 12 મળી ગઈ, એટલે આપણે છે ને પ્રવાહની દિશામાં ઝડપ 12 મળી ગઈ. એ સમયે આપણે નોર્મલ રેશિયોવાળું જે સૂત્ર મેકતા હતા એક લીટીવાળું, જેમાં એક લીટીમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય, એવો એક લીટીમાં થઈ જશે. ચાલે ખાલી આ છે માથાકૂટ છે ને અહીં સુધીની દીધી સમીકરણમાં વેલ્યુ પુટ કરવાની. હવે ત્યારબાદ આપણને ખબર છે x + y ખબર છે, x - y ખબર છે, ત્યારબાદ આપણને x ખબર પડી જાય ઓટોમેટિક, 12 + 8/2 એટલે કે 10. હવે 10 મળી ગયા તો અહીં છે ને x + y બરાબર આ રીતના 12 આપેલા છે, આ 10 ખબર છે તો આ બરાબરની આ બાજુ જાય એટલે 12 - 10 એટલે કે 2 મળી ગયા પ્રવાહની ઝડપ. તો અહીં સુધી હતા આજના 2 ક્વેશ્ચન જ લીધેલા હતા. તો જો તમને આજના ક્વેશ્ચન ગમ્યા હોય થોડાક તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ નવા વિડીયોમાં. તો જય હિન્દ.